जय श्री कृष्ण। नमस्कार मित्रों, स्वागत है तमारो एक नवा वीडियो में। गमे तो शेर जरूर करजो। कर्ण ए महाभारत समयनो महान योद्धा हतो। कर्ण महान योद्धा साथे महान दानवीर पण हतो। कर्णना जीवनमां मुश्केली खूब ज हती। कर्णना जीवननी वात करीए तो ते कुंती मातानो पुत्र हतो। भगवान सूर्यनारायणनो मंत्र प्रसाद हतो अने कर्ण ए 5 पांडवोमां ज्येष्ठ भाई पण हतो। कर्णना दुर्भाग्य होवाने कारणे तेनो उछेर एक सारथीना घरे थयो हतो। कर्णने बाळपणथी ज धनुर्विद्यामां रुचि हती। एक समयनी वात छे, कर्ण धनुर्विद्या शीखवा कौरवो अने पांडवोना गुरु द्रोणाचार्य पासे जाय छे। गुरु द्रोणाचार्यए केवळ ने केवळ राजकुमारोने ज धनुर्विद्या शीखवता हता। तेथी कर्णए सुतपुत्र होवाने कारणे ते कर्णने धनुर्विद्या शीखववानी ना पाड़ी दे छे। त्यारे कर्ण गुरु द्रोणाचार्यने कहे छे कि हूँ तमारा बधा शिष्योथी श्रेष्ठ धनुर्धारी बनीश। आम त्यार पछी कर्णए भगवान परशुराम पासे धनुर्विद्या शीखवा माटे जाय छे। परंतु भगवान परशुराम ए केवळ ब्राह्मणोने ज शिक्षण आपता हता। तेथी कर्ण खोटું बोले छे कि ते पोते ब्राह्मण छे। ત્યાર પછી ભગવાન પરશુરામ એ કર્ણના ગુરુ બની જાય છે અને સમય જતાં કર્ણ એ એક મહાન યોદ્ધા બની જાય છે। એક સમયની વાત છે કે જ્યારે કર્ણના ગુરુ ભગવાન પરશુરામ એ કર્ણના ખોળામાં વિશ્રામ કરતા હતા ત્યારે કર્ણને પગમાં કોઈ એક જંતુ કરડે છે। ત્યારે કર્ણ પોતાના ગુરુની નિંદ્રા ના બગડે તેથી તે પોતે પીડા સહન કરી લે છે। પરંતુ કહેવાય છે ને કે સત્યને છુપાવવામાં લાખ પ્રયત્ન કરી લઈએ પરંતુ સત્ય સામે આવીને જ જાય છે। ત્યારે કર્ણએ પોતાની જાતિની જે સચ્ચાઈ તેમના ગુરુ ભગવાન પરશુરામથી છુપાવતો હતો તે સચ્ચાઈ ભગવાન પરશુરામની સામે આવવાની હતી। ત્યારે થાય છે એવું કે કર્ણ પોતાની પીડા છુપાવતો હતો તેથી કર્ણના પગમાંથી લોહીની ધારાઓ પડે છે। ત્યારે પરશુરામ ભગવાનની નિંદ્રા ઉડી જાય છે અને તે જોવે છે કે કર્ણનો પગ લોહી લુહાણ થઈ ગયો હતો। ત્યારે ભગવાન પરશુરામ કહે છે કે એક બ્રાહ્મણ આટલી પીડા સહન ન કરી શકે તેથી તું બ્રાહ્મણ નથી। સાચું બોલ, તું કોણ છે મને કહે। કર્ણ કહે છે કે હું બ્રાહ્મણ નથી, હું સુતપુત્ર છું। ગુરુદેવ, મને તમે માફ કરજો। ત્યારે ભગવાન પરશુરામ કર્ણ એક શ્રાપ આપે છે કે જ્યારે તારા વિદ્યા ખૂબ જ જરૂરી હશે ત્યારે તું તારું વિદ્યા ભૂલી જઈશ। આમ કર્ણ એક મહાન યોદ્ધા તો બન્યો પરંતુ તેને શ્રાપનો બોજો તેના માથે પર હતો। આમ સમય જતાં તે કર્ણ મોટો થાય છે અને કર્ણના સામર્થ્ય પર જ્યારે કોઈ વિશ્વાસ ન કરતું હતું ત્યારે કેવળ દુર્યોધન જ તેને તેના સામર્થ્યને સન્માન આપ્યું હતું। ત્યારથી જ કર્ણએ પોતાનું જીવન અને સામર્થ્ય દુર્યોધનને સમર્પિત કરી દીધું અને ત્યારથી જ દુર્યોધન કર્ણ એકબીજાના ગાઢ મિત્ર બની ગયા। પરંતુ કર્ણને એ ખબર ન હતી કે દુર્યોધન એ કર્ણનો મિત્ર તેના સામર્થ્ય હોવાને કારણે જ હતો। આમ કે કર્ણને દુર્યોધને અંગ પ્રદેશનો રાજા બનાવી દીધો। ત્યાર પછી કર્ણએ પોતાની સંપત્તિમાંથી જે પણ સવારના સૂર્યોદય સમયે દાન માંગવા આવે ત્યારે તેણે મન માંગ્યું દાન આપતો હતો। એટલે કે કર્ણ એક મહાન દાનવીર પણ હતો। કર્ણને એકવાર તેની પાસે દાન માંગવા માટે તેની પાસે ઇન્દ્રદેવ આવે છે કેમ કે તેની પાસે દિવ્ય કવચ અને કુંડળ હતા। તેથી તેના કવચ કુંડળ લેવા ઇન્દ્રદેવ આવે છે। ત્યારે કર્ણ પોતાના કવચ કુંડળ આપી દે છે અને પોતાની દાનમાં દાનવીરની વિશેષ ઓળખાણ ઊભી કરે છે। અને આમ એકવાર જ્યારે મહાભારતનો યુદ્ધનો સમય આવે છે ત્યારે અંતે જ્યારે અર્જુન અને કર્ણના અંતિમ યુદ્ધનો સમય આવે છે ત્યારે કર્ણ પોતાની વિદ્યા તેમના ગુરુ ભગવાન પરશુરામના શ્રાપ હોવાને કારણે ભૂલી જાય છે અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સમયને રોકીને કર્ણને સત્યનો બોધ આપે છે અને ત્યારે કર્ણને અધર્મ ભેગો રહીને ખોટું કર્યું અને દુર્યોધનનો સાથ ખોટો આપ્યો તેનો બોધ થાય છે।
અને ત્યારે કર્ણ શ્રી કૃષ્ણને અંતિમ પ્રશ્ન કરતા કહે છે કે મારા સામર્થ્યનો પરિચય કોઈ દિવસે નહીં થઈ શકે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના ખૂબ જ સરસ જવાબ આપતા કહે છે કે તારા રથનું પૈડું ભૂમિમાં ફસાઈ ગયું છે અને તને તારા વિદ્યાનું વિસ્મરણ થઈ ગયું છે. એવો અવસરનો લાભ ઉઠાવી તારો વધ કરવો પડે છે કે તો આજ તારા સામર્થ્યનો પરિચય છે. આમ કર્ણએ વાત સાંભળીને તેની હતાશા દૂર થઈ જાય છે. ત્યારબાદ અર્જુન કર્ણને મારી નાખે છે અને કહેવાય છે કે જ્યારે કર્ણને તે પોતે મરણ પથારીએ હતો ત્યારે કર્ણ પાસે ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મણનો વેશ ધારણ કરી જાય છે અને કહે છે કે મને તારી પાસે એક દાન માંગવા આવ્યો છું. ત્યારે દાનવીર કર્ણ કહે છે કે માંગો દાન, બ્રાહ્મણદેવ માંગો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મને દાનમાં તારા મુખમાં રહેલો સોનાનો દાંત જોઈએ છે. ત્યારે કર્ણ કહે છે કે તમે મને સામે પડેલો પથ્થર આપો, હું તમને તે પથ્થર વડે મારો સોનાનો દાંત તોડીને આપું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ હસતા મુખે કહે છે કે હે વત્સ, તે મારી મજૂરી ચૂકવી કહેવાય, તે દાન ના કહેવાય. વત્સ ત્યારે કર્ણ લોહી લુહાણ અવસ્થામાં ધીમે ધીમે તે પથ્થર પોતે જ લઈ આવે છે અને પછી તે પથ્થર વડે પોતાનો સોનાનો દાંત કાઢીને શ્રી કૃષ્ણને આપે છે. ત્યારે અખિલ બ્રહ્માંડના નાથે પોતે પોતપોતાના વાસ્તવિક સ્વરૂપમાં આવી જાય છે કે માંગ કર્ણ માંગ, હું આજે તારા પર પ્રસન્ન છું. કોઈ વરદાન માંગી લે કર્ણ. ત્યારે કર્ણ ખૂબ જ સરસ કહે છે કે હું જેને દાન આપું તેની પાસે હું દાન નથી માંગતો. આમ કર્ણ મહાન દાનવીર પણ હતો. કર્ણનું અવસાન થયા બાદ બધા પાંડવોને જાણ થાય છે કે કર્ણ એ આપણો જ્યેષ્ઠ ભાઈ પણ હતો. ત્યારે પાંડવોને ખૂબ જ અફસોસ થાય છે અને પાંડવોને ખબર પડે છે, પાંડવો પહેલા હતું કે 5 પાંડવો એ મારવાનો કર્ણનો પ્રાણ હતો, પરંતુ અર્જુન સિવાય 4 પાંડવોને ના મારવાનો પણ પ્રાણ હતો. આ વાત પાંડવોને ખબર પડતા પાંડવોને ખૂબ જ દુઃખ થાય છે અને કર્ણ એ અર્જુનને અંતિમ સંસ્કાર કરવાનું કીધેલું હોવાથી કર્ણનો અંતિમ સંસ્કાર અર્જુન જ કરે છે. કર્ણના વિશે જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે, પરંતુ કર્ણના વિશે અંતિમ એક વાત કહી અહીં વાત પૂર્ણ કરું છું. એક વખતની વાત છે કે મહાભારતના યુદ્ધ પછી એકવાર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે કર્ણ ખૂબ જ શક્તિશાળી યોદ્ધા હતો. ત્યારે અર્જુન કહે છે કે હે માધવ, તમે એવું શા માટે કહો છો? તમને તો ખબર જ હશે કે મારા અને કર્ણ વચ્ચે યુદ્ધ થતું ત્યારે કર્ણના મારા રથમાં બાણ મારતો ત્યારે મારું રથ કેવળ ને કેવળ 4 ડગલા જ પાછળ હટી જતું હતું, પણ હું કર્ણના રથમાં બાણ મારતો ત્યારે કર્ણનું રથ તો 10 ડગલા પાછળ હટી જતું હતું. તો તમે જ કહો કે અમારા બંનેમાં કોણ મોટો મહાન યોદ્ધા છે? તમે જ કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તું હજી સમજ્યો નથી. પાર્થ, જ્યારે તું કર્ણના રથ પર બાણ મારતો ત્યારે તેનો રથ 10 ડગલા પાછળ હટી જતો, પરંતુ તેના રથ પર કર્ણ અને તેનો સારથી એક સામાન્ય મનુષ્ય. જ્યારે તારા રથમાં તો સ્વયં ત્રિલોકનો નાથ સારથી તરીકે બિરાજમાન છે અને પાર્થ, સ્વયં તારી ધજા પર સ્વયં ભગવાન હનુમાનજી છે કે જેને કોઈ રથ 1 ડગલું પણ હલાવી શકે તો તે રથને તે 4 કદમ હલાવી દેતો હોય. તો તારામાં અને કર્ણમાં મહાન કોણ પાર્થ? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો તને હજી મારી વાતનો વિશ્વાસ ન થતો હોય તો તને હું એક દ્રશ્ય બતાવું છું. આમ કહી ભગવાન શ્રી કૃષ્ણ તેને તેના રથ પાસે લઈ જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ હનુમાનજીને રથમાંથી નીચે ઉતરવાનું કહે છે. તો ત્યારે હનુમાનજી નીચે ઉતરે છે. ત્યારે રથ
ભયાનક વિસ્ફોટ સાથે સળગી જાય છે. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે પાર્થ, આ છે કર્ણની શક્તિ. શ્રી કૃષ્ણ કહે છે કે સ્વયં હું અને ભગવાન હનુમાનજી તારા રથમાં ન હોત તો આ રથ કેટલા દિવસ પહેલા જ અત્યારના જેવી જ સ્થિતિ થઈ ગઈ હોત. કહેવાય છે કે કર્ણનું દિવ્ય કવચ એ 1000 કવચોની બરાબર હતું. તેનું કવચ તોડવા 1000 વર્ષ તપસ્યા કરવી પડે એવું વરદાન લેવું પડે. આમ કર્ણ એક મહાન યોદ્ધા અને શૂરવીર યોદ્ધા હતા.